ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ પર ખોટી રીતે એફઆઈઆર કરવા અને બદલ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભાવનગર શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ ઉપર એ ડિસિઝનના પીએસઆઈ દ્વારા ખોટી રીતે એફઆઈઆર કરવાના બદલ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। થોડા દિવસો પહેલા એક આંદોલનમાં એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા પીએસઆઈને ધક્કો વાગી જતા અને મૂંઢ ઈજા થતા શહેરની સરટી હોસ્પિટલમાં પીએસઆઈને દાખલ કરવામાં આવ્યા હતા। એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ ઉપર એફઆઈઆર કરવામાં આવી હતી। કોંગ્રેસના કહેવા પ્રમાણે આવો કોઈ ધક્કો વાગ્યો નથી અને ઈજા થઈ નથી, છતાં રાજકીય દબાવના લીધે પીએસઆઈએ ખોટી ફરિયાદ દાખલ કરી હતી, જે સદંતર ખોટી છે। તે બાબતે કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યું। बंधारण विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। हमसे डरती है, पुलिस को आगे करती है। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। सरकार नहीं चलेगी। बंधारण विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। बंधारण विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। बंधारण विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। ઇતિહાસમાં પહેલી વાર બનાવ બન્યો છે, આવું ક્યારેય નથી બન્યું। આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ઉછેર ભાવનગર છે, તો વિદ્યાર્થી નેતાઓને ઠપકો આપવાનો બીજી ત્રીજી વાત હોય, એફઆઈઆર કરીને સર એને જે લેવલે કરવા, એટલે એ બહુ અમાનીય લાગ્યું છે અને ભાવનગરની જનતામાં પણ આ બાબતે બહુ રોષ છે। એટલે સર અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે અમે આપના માધ્યમથી રજૂઆત કરવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ પીએસઆઈને સર સસ્પેન્ડ કરવામાં આવે, જેથી ભાવનગરની જનતામાં પોલીસ પ્રત્યેનો જે વિશ્વાસ અને શ્રદ્ધા હોય ટકી રહેશે। સર બીજું કે પીએસઆઈ સવારે 10:30 આપના માધ્યમથી કહેવા માંગીશ કે એફએસએલમાં વિડીયો મોકલીને તપાસ કરાવડાવો કે એક પણ એવું સાબિત થાય કે વિદ્યાર્થી નેતાઓએ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓએ કોઈ પીએસઆઈને ટચ પણ કર્યા છે, તો સર એવું આપ એફએસએલમાં મોકલી અને આપણી રીતે ચેક કરાવો। અમારી સર માંગણી એવી જ છે કે આ અમારો બંધારણ છે ને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે બંધારણ આપ્યું છે કે આપણે વિરોધ પ્રદર્શન કરી શકીએ, આ લોકશાહીનો એક ભાગ છે સર। તો અત્યારે ભાવનગરની પોલીસ એક પક્ષનું કામ કરતી હોય એવી વિંગ બનીને જો સર જોયા કરે અને વિરોધ પક્ષને દબાવવાના જો પ્રયત્ન કરે તો સર એ અમાનવીય વાત છે। એટલે અમે આપના માધ્યમથી એવું જ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવે, જેથી ભાવનગરની કાયદા અને વ્યવસ્થાની જે જનતા ઉપર જે અત્યારે ખૂબ રોષ છે સર આ મુદ્દાની, કારણ કે વિદ્યાર્થી નેતાઓ ઉપર જો કે કેપીએસ સ્કૂલની અંદર પ્રિન્સિપાલે માર્ક ઓછા આપ્યા, સેન્ટ્રલ બોર્ડે એને 80 માર્ક આપ્યા, અહીંના પ્રિન્સિપાલે એને 2 માર્ક ને 3 માર્ક આપ્યા। વિદ્યાર્થી આગેવાને આંદોલન કર્યું સાહેબ, અને બધાના 5, 8, 10 માર્ક વધી ગયા સાહેબ। એ અંતે કઈ અમારા કોઈ બાળક નહોતા, જે માર્ક વધ્યા ને એમાં અમારા કોઈનો એક પણ બાળક નહોતો। લોકોને આશીર્વાદ આપ્યા, તમે યોગ્ય રજૂઆત કરી, અમારા જે છોકરાઓ છે એ યોગ્ય રજૂઆત કરતા હતા, ભાઈ 24માં નપાસ થયા, 25માં પાસ થયા, તો આ યોગ્ય અમારી રજૂઆત કરવા જવા દો। એટલે ખોટું પકડાય છે ને એના માટે આડો હાથ કરી અને આડા આવે છે સાહેબ, એવી અમારી માંગ છે સર। બંધારણની 144ની કલમ અંતર્ગત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના શ્રેણીબદ્ધ ચુકાદા છે, તો અત્યારે આ કાયદાનું આમ ઘણો કાયદો બનાવ્યો છે, તો એનું પણ આ કન્ટેન્ટ ઓફ કોર્ટ થઈ રહ્યું છે સર, વિરોધ પ્રદર્શન નહીં કરવા દઈએ તો બરાબર સર। તો અમે એવી આપના માધ્યમથી રિક્વેસ્ટ કરીએ છીએ કે આવનારા દિવસોમાં આ વિદ્યાર્થી પરની એફઆઈઆર તો રદ કરવામાં આવે અને પીએસઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે। જય ભારત સાહેબ, આપણે જણાવવાનું કે ભારતે આમ વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે। અત્યારે રાજ્યની વાત હોય કે રાષ્ટ્રની વાત હોય, કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષની ભૂમિકામાં છે। કોંગ્રેસ પક્ષના કોઈ પણ કાર્યક્રમ હોય અને સરકારની જે નીતિ હોય, જે એની અણાવડત હોય એને ખુલ્લી કરવાનું કામ એ હંમેશા વિપક્ષનું હોય છે અને બંધારણીય હક છે। તો અત્યારે ભાવનગરની અંદર સર એવું વાતાવરણ સર્જાય છે કે કોંગ્રેસનો કોઈ પણ કાર્યક્રમ કરતા હોય એની મંજૂરી માંગતા હોય તો એન પેન પ્રકારે એ મંજૂરી રદ કરવામાં આવે છે, મંજૂરી આપવામાં આવતી નથી। એવા બહાના બતાવી, આડાવડા બહાના બતાવી મંજૂરી આપવામાં આવતા નથી।
એનએસયુએના અમારા કાર્યકરો વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ કરે તો પણ એને કેમ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કેમ તોડી પાડવો વિરોધ પ્રદર્શન, એવું જ અત્યારની પોલીસ કામ કરતી હોય છે. તાજેતરની જ વાત કરીએ સર તો એનએસયુએના જે વિદ્યાર્થી નેતાઓ કાર્યક્રમ કરી રહ્યા હતા એ દરમિયાન ભાવનગર પોલીસે એક પીએસઆઈ પોતે ફરિયાદી બની